આપવામાં આવે છે, પણ સાથે સાથે એની અંદર એવું શિક્ષણ નાખવામાં આવે કે એ શિક્ષણ દ્વારા બાળક છે એનો સર્વાંગી વિકાસ કરી શકે. બરાબર. અને પોતે કઈ જન્મજાત એટલે સર્વાંગી વિકાસ કઈ જગ્યાએ થાય છે, કઈ સ્કૂલમાં થાય છે મને કે ના? એટલે તમે વાત કરો છો એ ક્યાંય થાય છે ના, તો તમે શું કહેવાય? એટલે શિક્ષણ તમે વાત કરી. હા ના, એટલે એજ્યુકેશન શું છે? આપણે જેને એજ્યુકેશન કહી છીએ તો આપણી જે શિક્ષણ સંસ્થાની અંદર સ્મૃતિનું જ્ઞાન આપે છે, સ્મૃતિનું જે જ્ઞાન આપે છે. પણ એજ્યુકેશન પોતે શું છે? એજ્યુકેશન બાળક જ્યાં શીખે છે એ એક એજ્યુકેશન. એને એજ્યુકેશન ન કહેવાય. એ તો એને એજ્યુકેશન જ ન કહેવાય. એ તો સ્મૃતિનો વિભાગ મજબૂત થાય છે, પર્સનાલિટીનો વિભાગ મજબૂત થાય છે. એને એજ્યુકેશન કઈ રીતે કહેવાય? એટલે આપણે ગોતી છે, ખબર નથી મને, પણ આપણે બધા ગોતી કે એજ્યુકેશન શું છે. પેલા આ ભાઈને કહેવાનું આજે ભણે છે, બધું સમજે છે, જાણે છે, સ્મૃતિ જે લે છે એ પછી જ્યારે એ વાસ્તવિક જીવનમાં એનું એપ્લાય કરે કે કંઈક જોબ ઉપર ગયા એ તો કંઈક એને પછી સમાજમાં કંઈક લગ્ન પ્રસંગ કોઈ પણ જગ્યાએ જાય છે તો ત્યાં એનું એપ્લિકેશન થાય, એપ્લાય તો એમાં એપ્લાય શું? લગ્નમાં ગયા, સારા કપડાં પહેરીને ગયા, પછી વાતચીત કરી, કોઈ વાતચીત કરી તો આર્ટિફિશિયલ છે. એને એજ્યુકેશન કહેશે? માનો કે તમારા સમાજના રીત રિવાજ મુજબ કપડાં પહેર્યા, વાતચીત કરી, એટલે એ તો જે સમાજે નિર્માણ કરેલું જે માળખું હતું એના મુજબ હું ગોઠવાઈ ગયો. આને એજ્યુકેશન કહેવાય? આપણે પ્રશ્ન કરીએ, ખબર નથી અત્યારે, આપણને કોઈને નથી ખબર, આપણને ખ્યાલ નથી કે એજ્યુકેશન શું કહેવાય, પણ આપણે ટ્રાય કરી છીએ કે એજ્યુકેશન કોને કહેવાય. એટલે આ તો રોબોટ તૈયાર કર્યા તમે. સોસાયટીમાં કેવી રીતે રહેવું, કુટુંબમાં કેવી રીતે રહેવું, અને એના નોર્મ્સ નક્કી કરે છે બહારના લોકો, બહારને, અને આપણે એને ફોલોઅપ ઇમિટેશન કરી. તો આને એજ્યુકેશન કહેવાય? રોબોટ તૈયાર કરવા એ એજ્યુકેશન? તમે બધા લોકો એજ્યુકેશન તો આપો જ છો, તો એજ્યુકેશન કોને કહેશે? એટલે અમને એવું લાગે ભગવાન કે જે વિદ્યાનો અર્થી જે તમારી પાસે આવેલો છે, કે જે વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવ્યો છે તમારી પાસે, તો એને ત્યાં સુધી લઈ જાઓ કે એ સ્વયંનો પ્રશ્ન પૂછતો થઈ જાય, એના રસને લગતા એના પ્રશ્નો થવા માંડે. આમ બાળકને કાંઈ શીખવી ન શકાય, પણ એક એવા ઉંબરા સુધી આપણે લઈ જઈ શકીએ કે ત્યાંથી એ પોતે બસ પાપા પગલે એની ચાલુ થઈ જાય. ત્યાં સુધી લઈ જાઓ, આને એજ્યુકેશન કહેવાય. કારણ કે શીખે તો એ પોતે જ. એટલે શીખવાની પ્રક્રિયા તો કોઈ કરવા જ નથી દેતું. મા બાપ એમ કે તારે આ કરવાનું છે, શિક્ષક એમ કે આ તારે કરવાનું છે, તો એમાં ક્યાં એજ્યુકેશન આવી? એ તો તમે ડેટા નાખો છો ને. ડેટા નાખ્યા તો આપણે સંશોધન કરી શકીએ, ખબર નથી આપણે. પોતે એક ઇન્કવાયરીના સ્ટેજ ઉપર આવી જાય. એમ કેવી રીતે આવે ઇન્કવાયરી સ્ટેજ? કે ત્યાં સુધી એમ લઈ જઈએ આપણે. પણ ઇન્કવાયરીની સ્ટેજ તમે કેવી રીતે લઈ આવો? તમે તો આખી સંસ્થા સ્થાપી છે, તો એજ્યુકેશનનું તમારે તો સમજાવવું જ પડે. આમ તો ભગવાન એની અંદર બધું છે જ તે, પણ ખાલી એને જો એને ડિપ્રેસ્ડ ન કરી દેવામાં આવે ને તો એ ખીલી ગયેલું તો છે જ. અત્યારની શિક્ષણ પદ્ધતિ છે ને એ એક પ્રકારનું આક્રમણ જ છે, એમ એવું લાગે. પણ એ આક્રમણ છે, એમાં તો તમે કંઈ નથી કરી શકવાના. હવે તમારે સાચું એજ્યુકેશન આપવું તો પેલા સાચા એજ્યુકેશનની વ્યાખ્યા તો તમારે આપવી પડે ને, કે સાચું એજ્યુકેશન કોને કહેવું એમ. તમારો ભાઈ એજ્યુકેશન એટલે શિક્ષણ. એજ્યુકેશનનું શિક્ષણ પણ
એમાં આપણે એક ઓલું વાક્ય છે ને, આ વિદ્યા યા વિમુક્ત, એટલે એમાં બેમાં ડિફરન્સ હોય એવું આપણને લાગે, વિદ્યા અને શિક્ષણ. એટલે એમાં એમ છે વિદ્યા એ જ કહેવાય કે જે મુક્ત કરાવે. એટલે તમે વ્યાખ્યા તો બરાબર કરી, પણ કરું કેમ? મુક્ત કરે એવું હે? એટલે આપણે શોધી રહ્યા છીએ કે એજ્યુકેશન શું છે. એજ્યુકેશન આપણા શિક્ષણ. ઋષિકાળની અંદર આપણને 14 કળા શીખવાડવામાં આવે. એમાં ધનથી બધી રીતની કળા શીખવાડવામાં. એમાં અર્થ, કામ, મોક્ષ, એ બધી કળાના એક વિભાગ હતા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ વિભાગ દ્વારા એ વિદ્યા જો એ પ્રાપ્ત કરે તો એ મુક્ત થઈ શકે. બરાબર. વિદ્યા જ સાચી છે. એ તો તમે વ્યાખ્યા કરી. હવે માનો કે તમે એક બાળકને તમારે એજ્યુકેશન આપવું, શું કરો તમે? એ તો તમારી ડેફિનેશન છે. હવે ડેફિનેશનનો ઉપયોગ ક્યાં કરો? કેવી રીતે કરો? આપણે એના જીવનમાં વણવું પડે. કેવી રીતે વણશું એમ? એટલે આમ બાળકનો 3 રીતે વિકાસ થાય એવી રીતે શિક્ષણ આપવું જોઈએ. એટલે આમ ઇનર ઇવોલ્યુશનની આ પ્રક્રિયા છે. એટલે શરીરનો વિકાસ થાય, મનનો વિકાસ થાય અને આત્માનો વિકાસ થાય. બરાબર. એટલે આખી ઇવોલ્યુશન થાય એવી રીતે આખી સ્કૂલનું નિર્માણ થવું જોઈએ. બરાબર. એટલે એની માટે પહેલાંના જમાનામાં, અત્યારના જમાનામાં 2 સ્કૂલો છે. એક ફર્સ્ટ એજ્યુકેશન આપે ને એક સેકન્ડ એજ્યુકેશન આપે. ફર્સ્ટ એજ્યુકેશનમાં શું છે તો કે આજુબાજુનું જેટલું જ્ઞાન, બહારનું જ્ઞાન છે ને એ બધું આપવામાં આવે. ગણિતના બધા સિદ્ધાંતો, પાયથાગોરસના સિદ્ધાંત, વિજ્ઞાનમાં જેટલું શોધાણું છે એ બધું. એટલે એ બધું એટલે બહારની એક પર્સનાલિટી એનાથી ડેવલપ થશે. પછી ધીમે ધીમે જો એ અંદર આગળ વધે, અથવા શરીરનો વિકાસ થાય, મનનો વિકાસ થાય, પછી એની અંદર કંઈક એવા વિચારો ગયા હોય અથવા નાખ્યા હોય અંદર, તો એને પોતાનું ઇવોલ્યુશન અથવા એ અસંતોષની આખી લાગણી ઊભી થાય, અથવા એનું એસેન્સ ડેવલપ થાય. એ રીતમાં એને તૃપ્તિ ન મળે તો એને આમ વધારાની જે ખોજ અંદરની શરૂ થાય ને, એવી રીતે આખું એજ્યુકેશન બનાવવું જોઈએ, જેથી એને આમ જે પોતાની અંદરનો અસંતોષ છે એ એને એમ થાય કે હજી મારે એ શોધવું છે. પોતાની અંદર પોતાની રીતે શોધવાનું. એનું કેવી રીતે શોધશે? માનો કે તમે શું કરશો એ શોધવા માંડે? હા, એટલે એને પ્રશ્ન કરવો પડશે, અથવા એને પ્રશ્નો આપવા પડશે કે જેથી એની, એટલે શરૂઆતમાં કેવું થશે કે એને આપણે થોડાક પ્રશ્નો આપશું, એને બધી દિશાઓ દેખાડવી પડશે, બધા માર્ગ બતાવવા પડશે. કેમ કે એની પાસે આમ કાંઈ નથી, ભલે એસેન્સ લઈને આવ્યો, પણ એસેન્સ કેવું છે એ ડાયરેક્ટ કાંઈ એક્ટિવ નહીં થઈ જાય. એટલે એને બધો ડેટા છે આપવો પડશે પહેલાં તો. અને શરૂઆતમાં તો એની માટે ડેટા જ બધું છે. પછી એને ધીમે ધીમે પ્રશ્નો થતા જાય અંદર કે આમ કેમ થયું, આમ કેમ થયું. મેં આમ જનરલી જોયું છે કે બાળક જે છે ને પહેલા, બીજા ને ત્રીજામાં એટલા બધા પ્રશ્નો કરતો હોય, પણ એના અત્યારનું શિક્ષણ કેવું છે કે એને બધા શિક્ષકો જ દબી દે છે. હવે તને હું કહું બહુ બોલે છે અને બહુ બોલે ત્યારે પહેલા, બીજા, ત્રીજામાં, ત્યારે એની અંદર એક આમ ખોજની આમ સોલિડ અવસ્થા હોય, પણ પછી ગમે એમ કરીને માસ્તરો તેને અત્યારના જે શિક્ષકો છે. તમારી આગળ કોઈક બાળક આવ્યું છે, તમે એને કેવી રીતે એજ્યુકેશન આપો એમ? હા, એટલે એને એ પ્રશ્નોને શું પ્રશ્ન કરો? ના, એટલે આપણે ખરેખર હું જાણવા માંગુ છું કે ખરેખર તમે શું એને પ્રશ્ન આપો એમ? માનો કે આપો તો ક્યાં પ્રશ્ન? એટલે આજુબાજુની પહેલા જીવનની બધી સમસ્યાઓ આપી શકાય. જીવનની સમસ્યા કઈ? દાખલા તરીકે કેવી રીતે રહેવું બધાને, કેવી રીતે વ્યવહાર કરવો, અથવા નેગેટિવિટી પોતાની અંદર આવે શું કરવું, બીજા પર ધૃણા થાય તો નેગેટિવિટીનું શિક્ષણ આપશો તમે? એ લઈ શકશે ત્યારે નાનો ત્યારે નહીં લાગે, પણ એને અમુક જે પ્રશ્નો થતા હશે કે આ સૂરજ શું છે, ચંદ્ર શું છે, તારા, એટલે એ તમે જે ઇન્ફોર્મેશન આપી એ સ્મૃતિનું જ્ઞાન છે, એ એજ્યુકેશન નથી. પર્સનાલિટી, એટલે એની પર્સનાલિટી સ્થાપિત થશે, પણ એ રિયલ એજ્યુકેશન છે. માનો કે પર્સનાલિટી છે, એટલે આપણે હવે પ્રશ્ન કરી છીએ કે જો એટલે પર્સનાલિટી એ એજ્યુકેશન છે ખાલી? ના, તો હવે પર્સનાલિટીથી આગળ એનો જે રસ ને એ બધું ડેવલપ થવું જોઈએ. હાલો, એસેન્સ છે એ જ એજ્યુકેશન છે? આપણે પૂછી નહીં, પછી એટલે પહેલા પર્સનાલિટી ડેવલપ થશે આ જ્ઞાનથી. પહેલું જે એજ્યુકેશન હશે ને એનાથી એની પર્સનાલિટી ડેવલપમેન્ટ
થશે બરાબર. અને પછી જે સેકન્ડ એને જેમાં રસ પડતો હશે એ બધું એ કરશે. અલે- અત્યારના એજ્યુકેશન રસ પડે છે એવું બધું એને આપી દીધું ને રસ પડે છે એ ક્ષેત્રમાં વયો ગયો. માનો કે તમે એમ સમજો કે એક આપણા અત્યારે પ્રખ્યાત કેટલાય લોકો છે, સંગીતકારો છે, કલાકારો છે, તો એ લોકોનું એસેન્સ તો સારામાં સારું પ્રગટ થઈ ગયું છે, સંગીતકારનું એસેન્સ પ્રગટ થઈ ગયું છે, પણ હવે એનું બિહેવિયર તમે જોવો જોઈએ, એનું વર્તન ને વ્યવહાર જોવો જોઈએ. તમે મોટા મોટા કલાકારોને જોજો, એનું એસેન્સનું ડેવલપમેન્ટ થઈ ગયું છે, તો હવે એનું શું કરવું? હવે એટલે તમે આ માનો કે એસેન્સનું એજ્યુકેશન આપશો તો એ ફોલ્સ પર્સનાલિટીમાં જ ટ્રાન્સફર થવાનું છે. હવે માનો કે હું ચિત્રકાર છું ને તમે મને ચિત્રકારનું જ્ઞાન આપ્યું અને હું આ ચિત્રમાં ભારતની અંદર બહુ મોટો થઈ ગયો, મારી અંદર ઈગો આવી ગયો, તો હવે આનું કરશું? આ એજ્યુકેશન છે હું પૂછું? એટલે શરૂઆતમાં આ જરૂરી છે. તમે ego તમારી અંદર હશે જ નહીં. જરૂરી નથી કહેતો હું, તો તમને એટલું કહું છું, હું કોઈ વસ્તુની ના નથી પાડતો. માનો કે તમે એમ કહો આને દેવું હોય, પણ હું તો અત્યારે તમને સવાલ શું કરું છું? એજ્યુકેશન શું છે? એજ્યુકેશન, રિયલ એજ્યુકેશન શું છે? એટલે તમે તો પ્રૂવ કરવા માંડ્યા કે પર્સનાલિટી આપી છે સારું છે, હું ક્યાં ના પાડું છું કે આ સારું જ છે, કંઈ ના નથી પાડું, એની જરૂરિયાત જ છે. પણ એ એજ્યુકેશન છે એટલે આપણે રિયલ એજ્યુકેશન ગોતી છે, એની જરૂરિયાત છે એની ના નથી પડતા. શું કરશું એજ્યુકેશન? આપણે મને ખબર નથી, આપણે શોધી છે. સાચા અધ્યાત્મ તરફ લઈ જાય એવું આપણા કોઈ પણ પછી રીતના આપણે એને પ્રયત્ન કરીએ. એટલે અધ્યાત્મ શબ્દ તમે શબ્દ વાપરો એ અધ્યાત્મ એટલે શું? હાલો આપણે ઈ અધ્યાત્મ શબ્દ દ્વારા બધા તમે જુદો જુદો અર્થ કાઢશો, પણ અધ્યાત્મનો રિયલ અર્થ શું થાય? ખોજ, શેની? અજ્ઞાતની. હે? અજ્ઞાતની શોધ કરો તો તમે ડિસ્કવરી કરી શકો. અજ્ઞાત અત્યારે કેટલીક વસ્તુ ડિસ્કવર નથી થઈ, તમે ડિસ્કવર કરશો તો એ અજ્ઞાત તમારે જોઈશે. ક્યું જોઈશે? અત્યારે કેટલીક શોધ નથી થઈ અને ભવિષ્યમાં થવાની છે, એ અજ્ઞાત છે આપણા માટે, તો એની વાત કરો છો તમે. આપણી ખોજ, એટલે આપણી ખોજ તો તમે એ ડેટા લીધો છે ને, અત્યારે ડેટા છે ત્યાંથી શરૂઆત થાય ને. એટલે એનો એ એજ્યુકેશન આપવું કેવી રીતે? એટલે આમ તો જિજ્ઞાસાથી જ આવશે. જાણે કે અમે તમને જોયા, તમારું જે તે સ્થિતિ છે, તમને એક જિજ્ઞાસા થાય કે તમારી જે સ્થિતિ છે અમારામાં કઈ રીતના આવે. પણ આપણે તો એજ્યુકેશન શું છે એને સમજવું છે. એ તો બરોબર, એ વસ્તુ મને જ ખબર. શું કરશું આપણે? એજ્યુકેશન શું કે શું? આપણે કોઈનો સહારો લેવો હોય તો સહારો લે તમારે. એટલે ફોનો ફ્રેન્ડ અમે આની પાસે પોતાનો વિવેક જગાડી દે એને એજ્યુકેશન કહેવાય. પોતાનો વિવેક જગાડી દે એને એજ્યુકેશન કહેવાય. એ તરફ લઈ જાય. પણ એ ડેફિનેશન બરાબર છે, ડેફિનેશન બરાબર. એટલે એટલું ખ્યાલ આવે છે, ખાલી કઈ રીતે લઈ જાય એ નથી ખબર. એટલે તમારે જે તમે આ સંસ્થા બનાવી છે, તમારે એજ્યુકેશન તો આપવાનું જ છે. સાચી સમજણ, વિકાસ થાય. આમાં સાચી સમજણ, માનો કે મારે વિકાસ કરો છે સાચી સમજણ, તો હું એવું શું કરું, એવું શું ગ્રાઉન્ડ પેદા કરું કે જેથી મારી અંદર રિયલ અન્ડરસ્ટેન્ડિંગ આવે. માનો કે હવે તો તમે રિયલ અન્ડરસ્ટેન્ડિંગ કહો છો, તો રિયલ અન્ડરસ્ટેન્ડિંગ માટે ક્યાં જવું? અત્યારે હું જે અન્ડરસ્ટેન્ડિંગ કરું છું એ મને જે સ્મૃતિના માળખામાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે આને અન્ડરસ્ટેન્ડિંગ કહું છું. હવે આના કરતાં બીજી કોઈ અન્ડરસ્ટેન્ડિંગ છે? આપણે પૂછીએ, કોઈ અન્ડરસ્ટેન્ડિંગ છે? અનુભવ દ્વારા ના, એટલે આપણે ગોતી છે, આપણે કોઈ ફિક્સ નથી કરતા, ગોતી, બધાય સામૂહિક રીતે ગોતી છે. તો શું છે? આમ આ પ્રશ્ન જ ખરેખર વિચિત્ર છે, કારણ કે આમ કાળના સમયમાં જોઈએ ને ભગવાન, હા, તો માનો કે દ્વાપરમાં કેવું કરતા કે એક ગુરુ હોય, આમાં એની ખ્યાતિ હોય, બધું હોય, તો એની પાસે લિમિટેડ શિષ્યો રહેતા, તો એ સોલિડ જાણકાર માણસ હતો એમ.
તો એકદમ ફ્યુ એટલે કે ઓછામાં ઓછા વિદ્યાર્થી હોય. એટલે કે દ્રોણનું ઉદાહરણ લઈએ તો એની પાસે 5 જ હતા અને દુર્યોધન 6 હતા, એકનો પુત્ર 7. તો એ 7ને તો એને સોલિડ તૈયાર કર્યા. એક પદ્ધતિ હતી કે એ એકદમ એની સાથે જોડાય ને બધી રીતે અને એક્ઝેક્ટ એને શું જરૂર છે એના લેવલ પ્રમાણે જઈને એડ્યુકેટ કરતા. પણ હવે એ શું કરતા હતા એ તમે તો અત્યારે અંદાજ કરો છો કે એ બધાને સારી રીતે એજ્યુકેશન આપતા હતા. હવે તમારે આપવાનું છે બાળકને, શું કરશો? એ શું આપતા એ તો મને ખબર નથી, આપણને ખબર છે એ શું આપતા. એટલે અમારી પાસે મર્યાદાઓ ઘણી છે. દાખલા તરીકે કે આપણે એક અત્યારે લોકો એમ કે એક ક્લાસમાં 80 વિદ્યાર્થીઓને આપણે બેસાડે, બરાબર? તો અમારા માટે પ્રાણ પ્રશ્ન તો હતો જ કે આ લોકોને આપણે કેવી રીતના ન્યાય આપી શકશું. હાલો, તમને 2 જ વિદ્યાર્થી આપ્યા, તમે સાચું એજ્યુકેશન આપી શકશો? હાલો હાલો આપણે નથી 80 રાખવા. હાલો, તો આપણે તો અત્યારે સવાલ આપણે કેટલી સંખ્યા છે એનોય નથી. એજ્યુકેશન શું છે? રાઈટ એજ્યુકેશન શું છે? એટલે આમ દરેક કાળ પ્રમાણે પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે. દાખલા તરીકે વળી પાછી કે દ્વાપરની અંદર તો કે ધનુર્વિદ્યા હતી, એ સોલિડ જ્ઞાનની વસ્તુ હતી કે ભાઈ ત્યારે યુદ્ધોની બહુ જરૂર હતી તો એવું જ્ઞાન આપતા હતા લોકો. તો અત્યારના વર્તમાન સમયમાં શું જરૂર છે? તો એ ટાઈપની આખી પ્રક્રિયાઓ સરકારે નક્કી કરેલી છે કે ભાઈ એને ગણિત શીખવાડો. સરકારે જે આપણને આપે છે એ રાઈટ એજ્યુકેશન છે? ના, એ તો સાવ ખોટું છે. તો તમે કાંઈ એની વાત કરો તમે? તો હવે એનો છેદ કેમ ઉડાડવો? એમ છેદ આપણે કોઈને ઉડાડતા ને. હું તો તમને ખાલી પ્રશ્ન કરું, એજ્યુકેશન, રાઈટ એજ્યુકેશન શું છે? મને એમ લાગે કે એને મુક્તતા આપી શકાય. આ એક એજ્યુકેશન છે, બાકી કાંઈ નથી. ખાલી મુક્તતા, એની ઉપર કાંઈ થોપવું નથી. ભાઈ થોપવું નથી તો તમે કાંઈ નહીં થોપો તો એ પોતાની ઉપર કંઈક થોપી દેશે, ગમે તે રીતે કંઈક થોપી દેશે. તો તમે એને મુક્ત કરો છો, એની પોતાની લિમિટેશન છે કે એને જે બહારથી ઇન્ફોર્મેશન આવશે એમાંથી કોઈક સિલેક્ટ કરી લેશે. એ મુક્ત કેવી રીતે થશે? એટલે એમાં એ પાછા ઘણા પ્રશ્નો થાય છે. કેવા કે દાખલા કે આપણી પાસે 20 છોકરા છે તો એ 20 છોકરાના આપણે થોડા લેવલ જોઈએ તો આપણને ખબર પડે કે અમુક 2 છોકરા હોય તો સોલિડ હોય. તમે જે વાત કરો છો એ એના એસેન્સની વાત કરો છો. હું તો તમને એમ કહું છું, રાઈટ એજ્યુકેશન શું છે? ગોતી છે. હા, એ ગોતી છે આપણે. પણ મને તો મુક્તતા એક જ જવાબ લાગે છે કે છે. પણ મુક્તતામાં માનો કે તમે એને મુક્તતા આપી દીધી, પણ એને પોતાની લિમિટ એવી છે કે એની આગળ બ્રેઇન છે, બ્રેઇનના રેકોર્ડ કરેલા ડેટાઓ છે અને એની બહાર તો એ જઈ નહીં શકે. તો હવે શું કરશે? આ પ્રશ્ન જ ઇન્ફિનિટ છે આમ એક રીતે વિચારીએ તો. એટલે એમ કે ક્યાંય શરૂઆત નથી ને અંતે નથી, એ ટાઈપનો ક્વેશ્ચન છે. ના, એવું નથી કંઈ. આપણે ગોતી છીએ જી હોય. હવે જો ઇન્ફિનિટ નીકળે તો આપણે એને પગે લાગશું. એમાં શું થાય? પ્રશ્ન શું છે ખબર છે? એટલે તમે જ્ઞાતમાંથી કાઢો છો, જ્ઞાતમાંથી. હું તમને અજ્ઞાતમાં લઈ જવા માંગુ છું. એટલે તમારી આગળ જવાબ ન રહી એવી સ્થિતિ હું પેદા કરું છું. આ એજ્યુકેશન. એ તો ક્યારની આવી ગઈ છે. ના, ત્યાં દ્વાપર કાઢો છો, ત્રેતા કાઢો છો. એટલે આ બધું જ્ઞાતમાંથી તમે પકડો છો. ની વચ્ચેનો મૌન હતું ને એ આ જ હતું. શું પાછું તમે પૂછ્યું તો પાછું જ્ઞાતમાંથી લઈ કાંઈક તો કેવું ના, પણ એટલે તમે જે કંઈક કહેવા જાઓ છો એ સ્મૃતિમાંથી. તમને અત્યારે તમને અન્ડરસ્ટેન્ડિંગ નથી થતી કે એજ્યુકેશન વિશે આપણે કંઈ જાણતા નથી. એ તો થાય ના, એટલે એજ્યુકેશન વિશે જાણતા ન હો તો તમે કોઈ પણ સ્ટેટમેન્ટ શું કામ આપો? આમ હોઈ શકે? આપણે તો આમ વાત કરીએ, હવે આમાં દ્વાપરની જરૂર નથી, ત્રેતાની જરૂર નથી, સતયુગની જરૂર નથી, અત્યારે જ જોઈ છે. આપણે પ્રશ્ન અત્યારનો કરી છે કે એજ્યુકેશન શું છે. દ્વાપરમાં જી હોય, અંદાજ કરવો પડશે ને આપણે. દ્વાપરના ગુરુએ શું કર્યું તો આપણને ખબર છે. તો એટલે એ પ્રાણ પ્રશ્ન કહેવાય. સાચું કે ખબર નથી, એ વાત સાચી, બરાબર. તો તમે તો ક્યાંથી ગોતો? વાંથી ગોતી આવે. તો બે વાર આવું અત્યારે હું એટલે આ શરીર દ્વારા તમારી અંદર જ્ઞાતને કઢાવવા માટે, જ્ઞાતને છોડાવવા માટેની પ્રક્રિયા થાય છે અને તમે એ જ્ઞાતનો છેડો પકડી રાખો છો. બરાબર છે, રાઈટ વાત. ઓકે સંજયભાઈ,
જવાબ નહીં દઈએ ને કાલે તો કાલથી સ્કૂલ બંધ કરવી પડશે. એટલે ટ્રાય કરીએ છીએ. એકાદામાં તમે સિક્કો મારી દો ને તો કાલથી આવું કેમ કાલથી બધાને એવું થયું. એકાદા હાથો પડ નહીં તો કરજો ના, કેમ? તમે કોઈ હાચા તો પડવાના જ નથી. આમાં એમાં પાછા ટેસ્ટોલોજીનું આ બે ત્રણ તો વાલી બેઠા છે. ટેસ્ટોલોજી છે ને, વૈજ્ઞાનિક એનું વાક્ય તમને બેઠું કહી દીધું. બરાબર. સતત ચાલતી બગડી હશે. એટલે અમને એ જ વિચાર આવે કાલ કેમ જાવું હવે નિશાળે. ના, એટલે તમે ખુશ કેવા હો કે એસેન્સ ને કાઢી દેશું, ફલાણું કરી દેશું, એટલે તમે અત્યારે પણ એના બેઝમાં જવાનું. એટલે આમાં તો ગમે ઈ જવાબ દે આમાં તો ખોટો જ પડવાનો, કારણ કે સવાલ જ પેલા એમ કે સાચું હા. અને એજ્યુકેશન. હા, એજ્યુકેશન. સત્ય રહ્યું એટલે એ તો દર વખતે બદલી જવાનું. તો આમાં સાચું નક્કી કેમ કરવું? સત્ય નહીં બદલાય, ફેક્ટ બદલાય. હા, ફેક્ટ. ફેક્ટ બદલાય, સત્ય ન આજે બદલાય. માની લ્યો કે આજે વ્યવહારિક દ્રષ્ટિમાં આવે સાચું હોય તો કાલે તો એ કઈક ફેરફાર થઈ જાય. ના, એટલે ફેરફાર થાય એની આપણે વાત નથી કરતા. એજ્યુકેશન કોને કેવું એમ? માનો કે તમે એજ્યુકેશન આપવા માંગો છો બાળકને, એટલે એજ્યુકેશન કોને કેવું એમ? એટલે કોઈ પણ સબ્જેક્ટ શીખી શકાય ને એ એવી ખબર પડે એમ. અત્યારે સબ્જેક્ટ આવશે એમની બધા ભૌતિક જ આવશે. સબ્જેક્ટ તમને આપવામાં આવે એ બહારના લોકોએ ફિક્સ કરેલા સબ્જેક્ટો તમને આપે છે. તો હવે એમાં તમારું એજ્યુકેશન કેવી રીતે થયું? ઈ એજ્યુકેશન નથી એમ. ના, એટલે એની જરૂરિયાત નથી એમ નથી કહેતા. એની ઘણી જરૂરિયાત છે. પાછું આપણે એવું નથી કહેતા કે આની જરૂરિયાત નથી, એવું નથી કહેતા. પણ સાચું એજ્યુકેશન કયું એમ? સ્મૃતિના એજ્યુકેશનની આપણે ના નથી પાડતા કે સ્મૃતિના થોડાક જે વિભાગની જરૂર છે એ તો આપણે લેવાના જ છીએ, પણ એને સાચું એજ્યુકેશન કહેશો એમ? ખાલી સ્મૃતિનું માળખું જ પાવરફુલ થાય, અને સ્મૃતિનું માળખું પાવરફુલ થાય એટલે તમે સમજો છો ને, ઈગોનો પ્રકાર વધી જાય ને એને લીધે કોન્ફ્લિક્ટ વધી જાય ને એને લીધે સંઘર્ષો વધી જાય, હું કાંઈક છું એવું થઈ જાય તો શું કરું? આ સ્મૃતિનું માળખું તો આ સિવાય બીજું શું કરીએ કે સ્મૃતિમાં માનો કે હું એક્સપર્ટ છું કોઈ પણ બાબતનો, તો મને ઈગો નહીં આવે? તો એજ્યુકેશનને ઈગો વધારવાનો તો મને આ તો પૂછ્યું. એટલે વ્યવહારના ક્ષેત્રની આપણે ના નથી પાડતા, પણ એને જેટલું જે એજ્યુકેશન કહેવાય એમ. એટલે કાલથી નિશાળ બંધ કરી દેજો. છોકરો નહીં આવે. એવું નથી, હવે સમજાવ આવશે હવે તમને. આપણે એની ફી ઓછી કરી દેવું. તું આ કોઈને કહેતો નહીં. સારું, મને એમ હતું મને એક જ નથી ખબર. તમે કોઈ પણ ના એટલે આ એક વાતની વાત નથી. ગમે ઈ તમે એક મુદ્દો તમે એના મૂળ લગીને એટલે કોઈ દી મૂળ લગીને આપણે ગયા જ ન હોય. કોઈ પણ વસ્તુ હોય ને બધી ઉપર છલી જ આપણે લીધી હોય, મૂળમાં તો ગયા જ ન હોય. એટલે આમ હાલો ને એની વ્યાખ્યા જવા દી, પણ આમ એજ્યુકેશનનો અર્થ કરવો હોય તો શું કરવું? એજ્યુકેશન શિક્ષણ તાલીમ શું કેવું? હા, કે ટુ એડ્યુકેટ. એટલે એ તો બરાબર, તમે શબ્દ ન વાપરો, સમજાવો. એટલે એના દ્વારા એ રિફાઇન થવાનો છે. માનો કે તમે આ એજ્યુકેશન દ્વારા કંઈક રિફાઇન થશે, એવું કહેવા માંગો તમે? ડેવલપ થશે, ભલે સ્મૃતિથી થાય કે બધી રીતે મનથી થાય. હવે માનો કે એ વ્યવહારની અંદર પર્સનાલિટીની અંદર રિફાઇન થશે, એ બસ આટલું જ એજ્યુકેશન એમ આપણે પૂછીએ? આટલું જ એજ્યુકેશન? માનો કે તમે જે સ્મૃતિ આપી અને સ્મૃતિ દ્વારા એને જે ધંધો વ્યવહાર જે બધું કર્યો, આટલું જ એજ્યુકેશન કે એના કરતાં વધારે કંઈક જે એજ્યુકેશન છે એમ આપણે પૂછીએ? આ તો સાપેક્ષ શબ્દ છે એજ્યુકેશન છે ને, કે દરેક પરિસ્થિતિમાં દરેક કાળમાં એ ફરતો જ રહે, એનો અર્થ ફરતો જ રહે. અરે તમે કાળની વાત ન કરો, અત્યારની જ વાત કરો. અત્યારે આપણે કાળ બાળને જવા દો. અત્યારના કાળમાં તમે એજ્યુકેશનનો શું વાત કરો? કાળ બાળ એ તો આપણે નથી જવાબ દેવો એટલે જ.
બાકી શિક્ષિત કરવું, હે શિક્ષિત કરવું. એટલે શિક્ષિતની અંદર તમે શું કરો છો? દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવે તો એને આવકાર આપવાનો, બધાને માન આપવાનું, સન્માન કરવાનું, આ તમે ઉપરથી તમે એને આ બધું શિક્ષણ આપો છો. એક બિહેવિયર કરવાનું, મા બાપ હારે કેવી રીતે વર્તન કરવું, ભાઈ બહેન સાથે કેવી રીતે વર્તન કરવું, એક સાઈડ. બીજી સાઈડ ભણવાની સાઈડ છે કે જેના દ્વારા એને ધંધો મળે. આ બે વસ્તુ એને આપણે તૈયાર કરીશ. એટલે એક પ્રકારનું રિફાઇનમેન્ટ કરીશું. જે એજ્યુકેટેડ ન હોય ને, જે એજ્યુકેટેડ હોય ને એના બહારના બિહેવિયરની અંદર ચેન્જીસ હોય, એની બોલવાની છટામાં બધામાં ફેરફાર. પણ આ જ એજ્યુકેશન એમ પૂછ્યું અત્યારે તો આ જ છે. એટલે આમ તો નિશાળ બંધ કરી બધે. એટલે આમાં અત્યારે બહારનું વ્યવહાર જગત ને એ બધું તો આવી ગયું. હવે અંદરનું ના, એટલે અંદરનું છે એને એજ્યુકેશન કહેશું. ઈ સ્ટાર્ટિંગ તો લર્નિંગ. ના, એટલે આ પ્રશ્ન થોડોક આગળ આપણે એમ કહી કે એજ્યુકેશન તમને આ બહારનું જે એજ્યુકેશન છે એ પૈસા આપશે, પ્રતિષ્ઠા આપશે, ઘર આપશે, ઘરેણાં આપશે, સત્તા આપશે, આટલું કામ કરશે આ એજ્યુકેશન. આને જે એજ્યુકેશન કેવું એમ આપણે શિક્ષણના એક નાના ભાગની વાત કરીશી કે જેની અંદર પેરીફરીનું જીવન કેવું હશે, આ પરિધિનું જીવન છે એ કેવું હશે. પરિધિના જીવનની અંદર પૈસા હશે, પ્રતિષ્ઠા હશે, પણ જીવન જીવવાની કળા હશે. માનવ સાથે કેવી રીતે વ્યવહાર કરો. એટલે આમ બહારનું એજ્યુકેશન આપીશી તો ગમે એવો વ્યવહાર ન કરાય, સારો વ્યવહાર કરાય, એવું બધું બારથી શીખડાવીને આપણે રિફાઇન કરી દઈશ બારથી ડેટા દ્વારા. અને ડેટા દ્વારા બાઇટ આપણે એને પેદા કરાવીશ કે જેથી ખોટું ન કરે. આપણે એમ કહીએ કે આપણા શાસ્ત્રોની અંદર કીધું છે કે મા બાપની સેવા કરી, પતિની પત્નીની રિસ્પોન્સિબિલિટી લેવી, આ બધી વસ્તુ બધું આડોશી પાડોશીને મદદ કરવી, એ બધું પ્રકારનું બહારની પેરીફરીમાંથી આવેલું આ જ્ઞાન આપણને મળે. અને એના દ્વારા આપણે કંઈક પ્રકારમાં રિફાઇન થાય, થોડાક નરમ થાય, કોમળ થાય, જે પ્રત્યે ઓલું થાય. એટલે ઉપર છલી રિફાઇનમેન્ટ છે. એટલે આ જ એજ્યુકેશન. હવે આ એજ્યુકેશને એને શું આપ્યું? શું આ એજ્યુકેશન એને શું આપ્યું? તો એ કે પૈસા આપ્યા, પ્રતિષ્ઠા આપ્યા, ઇમેજ આપી, સત્તા આપી, પણ એના જીવનનો સંઘર્ષ દૂર થયો અને એને ખબર પડી કે આ યંત્ર કેવી રીતે હાલે છે. આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ યંત્રની કામગીરી શું છે, આ કામ કેવી રીતે કરે છે એ ખબર પડે છે. એટલે ઓલું આપ્યું એ વ્યવહારનું જ્ઞાન આપ્યું, હવે આ સાયકોલોજીનું જ્ઞાન આપવું પડશે. ત્યારે આખું એજ્યુકેશન એક કેન્દ્ર અને એક પરિધિનું જે જ્ઞાન છે, કેન્દ્ર અને પરિધિનું. અત્યારે જે આપણે જ્ઞાન એજ્યુકેશન જે તમે કહો છો ને એ પરિધિનું જ્ઞાન છે. એટલે પરિધિના જ્ઞાન દ્વારા તમારી આગળ તમે એમ સમજો કે અહીંયા પૈસાનો ઢગલો પડ્યો છે અને તમને કોરોનાની બીક લાગે છે. હવે કોરોનાની બીકને આ પૈસાનો ઢગલો કંઈ કરી શકશે? કોઈ વસ્તુ તમને તમારી ફિયરને દૂર કરી શકશે? તો આ ફિયરને કેવી રીતે દૂર કરવી? આ એજ્યુકેશન જોઈ છે આપણે. તમે ખુશીથી, આનંદથી, વિસંવાદ વગર જીવી શકો એ પ્રકારનું જીવન આપણે જીવી શકીએ તો એ કયું શિક્ષણ? એટલે તમે પરિધિનું જ્ઞાન આપો છો પણ સેન્ટરનું જ્ઞાન તો આપતા જ નથી. એટલે સેન્ટરનું જ્ઞાન ન આપો એટલે તમે તો જીવનભર દુઃખી હો, જીવનભર સંઘર્ષમાં હો, જીવનભર ભયમાં હો. તો આને કોણ કાઢશે? આનું એજ્યુકેશન કોણ આપશે? આપણા અંદરના ભયોને કોણ કાઢશે? એ એજ્યુકેશન જોઈને. તો તમે તો ખુશ હતા કે હમણાં એસેન્સને ખોલી દેવું વિદ્યાર્થીઓને આ અમારી અંદર જ નથી, અમે ક્યાંથી શીખવાડશું? ના શીખડાવશો. અત્યારે આપણે વાત કરશું ને પછી. આ તમે જે વાત કરી એ ભય ની તો બધું અમારી અંદર છે. તો પછી અમે એને ક્યાંથી દૂર કરવાનું? તો તમે ખુશ કેમ થતા હતા સવારે? તમને એમ થાય કે નવો પ્રોગ્રામ કરી છે. એટલે એક સેન્સથી નવું છે પણ નવાની ઊંડાણમાં જવું પડે ને. એટલે એજ્યુકેશન આ મનનું, બુદ્ધિનું, ચિત્તનું, અહંકારનું, આપણા બફરનું, આપણું આઈડેન્ટિફિકેશનનું, આપણું લાઈંગનું, આ એજ્યુકેશન આપણું યંત્ર કેવી રીતે કામ કરે છે એનું એજ્યુકેશન આપવું પડશે. અને આ એજ્યુકેશન છે એને સુખી કરી શકે, આનંદિત કરી શકે, પ્રેમમય કરી શકે,
સમજવાળો કરી શકે એ આ એજ્યુકેશન. એટલે આ એજ્યુકેશનનો આપણે અનાદર નથી કરતા, આ એજ્યુકેશનની જરૂર છે, પણ આના વગરનું જે જીવન છે એ એકડા વગરના